નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે, બાપરે, લાખો ખોટા આયુષ્યમાન કાર્ડ નીકળી ગયા. ખ્યાતિ કાર્ડની તપાસમાં ખોટા આયુષ્યમાન કાર્ડ કાઢવાના રેકેટનો ખુલાસો થયો છે. 10 દિવસ પહેલા નકલી આયુષ્યમાન કાર્ડ કાઢી આપનારી ગેંગ ઝડપાઈ છે. હવે ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે. 2017થી આરોગ્ય વિભાગમાં નોકરી કરતા મિલાપે લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કરી નાખ્યા છે. તેને કાર્ડ દીઠ પણ પૈસા મળતા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5મી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન. સરકારે 2024-25 અંતર્ગત રાજ્ય કક્ષાની 5મી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કર્યું છે. 27 ડિસેમ્બરે ભાગ લેનાર યુવક અને યુવતીઓ જેમણે રજીસ્ટ્રેશન કર્યું છે તેઓ રિપોર્ટિંગ કરવાનું રહેશે. ખાસ કે આ સ્પર્ધામાં ભાગ લેનાર યુવક અને યુવતીઓ માટે સરકારે નિઃશુલ્ક રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરી છે. આ સ્પર્ધા અંતર્ગત 325 જેટલા સ્પર્ધકોએ નામ નોંધાવ્યું છે, જેમાં 234 યુવક અને 91 યુવતીઓનો સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત થશે. 26/11ના અપરાધી આતંકીનું પાકિસ્તાનમાં મોત થયું છે. આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના નાયબ ચીફ અબ્દુલ રહેમાન મક્કીનું પાકિસ્તાનના લાહોરમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું છે. 26/11ના મુંબઈ હુમલાનો ગુનેગાર અબ્દુલ રહેમાન મક્કી આતંકવાદી હાફિઝ સઈદનો સંબંધી છે. અમેરિકાએ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. તે ભારતમાં પણ વોન્ટેડ હતો. અબ્દુલ રહેમાન લશ્કરે તૈયબાના ટેરર ફંડિંગની દેખરેખ કરતો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં સ્કૂલ બસનો ગંભીર અકસ્માત સામે આવ્યો છે. રાજકોટમાં વહેલી સવારે કાલાવાડ રોડ પર કણકોટ પાટિયા નજીક ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલની બસ લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં થાંભલો તૂટીને ડ્રાઈવરની કેબિનમાં ઘૂસી ગયો હતો, જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. ડ્રાઈવરે સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા બસ ફૂલ વેચતી મહિલા અને પાર્કિંગ કરેલી એક્ટિવાને અડફેટે લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેવીલોન સ્કેમમાં કૌભાંડી જયદીપ કોટકની ધરપકડ કરવામાં આવી છે. સાઉથ બોપલમાં પ્રિવીલોન ગ્રુપ દ્વારા સેલેસ્ટલ બાય 40 સ્ટોરીજ અને રિચમન્ડ બાય 22 સ્ટોરીજ નામની 2 સ્કીમ બહાર પાડવામાં આવી હતી, જેમાં 200 જેટલા ગ્રાહકો પાસેથી 35 કરોડથી વધારે જેટલી રકમ પ્રી બુકિંગના નામે મેળવીને જયદીપ કોટક અને હિરન કારિયા ફરાર થઈ ચૂક્યા છે. જે અંગે બોપલ પોલીસમાં કુલ 183થી વધુ ફરિયાદો આવી છે. હાલ આ અંગે મુખ્ય આરોપી જયદીપ કોટકની ધરપકડ પણ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન મીડિયાએ કોહલીને જોકર કહ્યો છે. મેલબોર્ન ટેસ્ટમાં સેમ કોન્ટ્રાસ્ટ સાથેની ટક્કર બાદ ઓસ્ટ્રેલિયન મીડિયાએ વિરાટ કોહલીની મજાક ઉડાવી છે. વેસ્ટ ઓસ્ટ્રેલિયન અખબારે શુક્રવારે તેના પાછલા પેજ પર વિરાટ કોહલીને જોકર બતાવ્યો હતો અને તેને ક્લાઉન કોહલી એટલે કે જોકર કોહલી કહ્યો હતો. એક અખબારે કહ્યું છે કે કોન્ટ્રાસ્ટ અથડામણ બાદ કોહલી પર લગાવવામાં આવેલો દંડ ઓછો હતો. બીજા એક પેપરે કોહલીના મોઢામાં બાળકોની બોટલ બતાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધુમ્મસના કારણે રેલવે સેવાઓને માઠી અસર પહોંચી છે. ઉત્તર ભારત હાલમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની લપેટમાં છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ધુમ્મસના કારણે રેલવે સેવાઓને માઠી અસર થઈ છે. રેલવે અધિકારી પ્રમાણે ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. ધુમ્મસની મોસમ રેલ ટ્રાફિક માટે મોટો પડકાર છે. આ સમયે ઓછી વિઝિબિલિટીના કારણે અકસ્માતો ટાળવા માટે ઘણી ટ્રેનો રદ કરવી પડે છે અને તેના રૂટ ડાયવર પણ કરવા પડે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈશ્વર અલ્લાહ તેરો નામ ભજન ઉપર હોબાળો. બિહારના પટનામાં અટલ જયંતીની ઉજવણીમાં ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન ગીત ઉપર હોબાળો થયો. લોકોએ અધવચ્ચે કાર્યક્રમ અટકાવી દીધો અને જય શ્રી રામના નારા લગાવ્યા. આ પછી ભજન ગાયિકા
દેવીને માફી માંગવી પડી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અશ્વિની ચૌબે અને ડેપ્યુટી સીએમ વિજયકુમાર સિન્હા પણ હાજર હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં હુક્કા બાર ઉપર પોલીસનો સપાટો. સરખેજ પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના મુહમ્મદપુરા રોડ પર લૂસ કાફે એન્ડ લોન્ચમાં ગેરકાયદેસર હુક્કા બાર ચાલે છે, જેમાં હર્બલ ફ્લેવરની અંદર નિકોટનયુક્ત ફ્લેવર એડ કરીને હુક્કા બારનો વેપાર કરવામાં આવે છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડતા હુક્કા બારમાંથી ₹38,000થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે હુક્કા બાર માલિકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી જિલ્લાના ખોડદાથી બોગસ તબીબ ઝડપાયો છે. તાપી જિલ્લા એસઓજી અને નીચર તાલુકાના ખોડદા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. બાતમીના આધારે ખોડદા પટેલ ફળિયામાં રહેતા સુભાષ પાટીલ નામના બોગસ ડોક્ટરને એસઓજીએ પકડી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ સુભાષ પાટીલ નામના બોગસ ડોક્ટર ખોડદા ગામે પટેલ ફળિયામાં પોતાના મકાનમાં બીમાર લોકોને એલોપેથિક દવા આપીને સારવાર કરાવતો હતો. જો કે એસઓજીએ કુલ ₹59,203નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં વિદેશી દારૂનો વેપલો કરતા શખ્સનો એક વિડીયો વાયરલ થયો છે. જે વિડીયોમાં શખ્સ બોલી રહ્યો છે કે માંડવી બીચે આવો ને દારૂ ન પીધો તો શું કર્યું. જો કે આ વિડીયો ક્યારનો છે તે માહિતી સામે આવી નથી, પણ 31ને લઈને દારૂના વેચાણનો વિડીયો વાયરલ પણ થયો છે. શું કહેશો આ મામલે? પોલીસ શું આ વેપારીના કામથી અજાણ હશે? માંડવી બીચ ખાતે કચડો બારે માસ માહોલ જોવા મળતો હોય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.